જ્યારથી મેં આ ચેલેન્જ ચાલુ કર્યો છે ત્યારથી મારે એક જ ફોલોવર્સ આવ્યો છે પહેલા દિવસે, બીજા દિવસે 5 ફોલોવર્સ આવ્યા, આજ તો 15 ફોલોવર્સ આવી ગયા. તો આ છે મારા આજના ફોલોવર્સ. તમારે જો કાલની લિસ્ટમાં આવવું હોય તો તમે અત્યારથી જ ફોલો કરી લો. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ફરી સ્વાગત કરું છું તમારું બધાને મારા ન્યુ વ્લોગમાં. જ આવી જશું ગાડી લેવા માટે. આ ભાઈ સોઢીભાઈની ગાડીની આ ઇકો ગાડી લઈ જવાની છે. કેટલા દિવસથી અમે રિપેરિંગમાં મૂકી હતી. ગેરેજ વાળા ભાઈનો ફોન આવ્યો કે તમારી ગાડી લઈ જાઓ, તમે લેવા આવી જાઓ. પણ અહીંયા કંઈક અલગ જ કામ આલી રહ્યું હતું. મતલબ કે આ સીડી હોન્ડાને કટિંગ કરીને કંઈક લારી પાછળ ફિટ કરતા હતા. પછી મારે આ ગાડીનો આટો મારવાનો હતો કે બહારનું કામ બધું રેડી થયું છે ને પછી અંદરનું કામ બાકી રહ્યું છે, એ પછી કરાવશું. હજી તો ભાઈ હું ગાડીનો આટો મારીને આવ્યો હતો, આ ભાઈ ગાડી કમ્પ્લીટ કરી નાખી ને એ ભાઈ ગાડી ચાલુ કરી નીકળી પડ્યા હતા આટો ખાવા માટે કે બરોબર થઈ છે ને. આ ગાડી હું કામ આવતી કોને ખબર. પછી ભાઈ ઇકો લઈને હું નીકળી પડ્યો ઘર બાજુ, કારણ કે મારા ઘરે પણ ઘણું કામ હતું. પછી પડી ગઈ હતી હાંજ ને ભેંસ ઘરે આવી નહોતી, તો ગાડી લઈને હું લઈ આવું ભેંસ ને. તો આ છે મારી ભેંસ ને આ છે એનું બાવલું, લાગે છે ને એની માં જેવું. પછી આમ નામ જ ભાઈ હાંજ પડી ગઈ હતી, ડેરીનો સમય થઈ ગયો તો ગાયનું ભેહુંનું બધું દૂધ હું લઈને નીકળી પડ્યો ડેરી બાજુ. ડેરીએ જે દૂધ દેવા આવ્યા હતા સુરતથી મહેમાન આવ્યા હતા, એને થોડાક વ્લોગમાં લઈ લીધા ને હું બેસી ગયો તો સોફા ઉપર, કારણ કે દૂધની લાઈન બહુ લાંબી હતી ને ભાવભાઈ દૂધ લેતો હતો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.